બોલો સદગુરુ દેવ કી જય. ઉગમેશ્વર સાહેબ કી જય. રાઘવાનંદ બાપુનો ઘણા સમયથી આગ્રહ હતો કે બાપા અમારી જગ્યા ઉપર આવો, સત્સંગ કરીએ. અને સારું થયું એણે ભાવથી આમંત્રણ આપ્યું તો અમારે વઢિયાર જોવા થયું ને ભાઈ. બધા કુદરતી યોગ છે. જ્યારે પરમાત્માની કૃપા થાય ત્યારે બધું હળવા મળવાનું થાય. મનુષ્ય જીવનની ઉત્તમમાં ઉત્તમ પળો હોય તો સંત મિલન. એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી તો હરે કોટી કોટી અપરાધ. એક થોડામાં થોડો સંતનો સમાગમ આપને મોટા અપરાધમાંથી મુક્ત કરે છે. સત્સંગ થકી સત્ય વસ્તુ સમજાય છે. સત્સંગ થકી જીવનની અંદર નિર્મળતા આવે છે. સત્સંગ થકી જીવનની અંદર પવિત્રતા આવે છે. સત્સંગ થકી ઈશ્વરના ભજનની અંદર આપને ભાવ થાય છે. માટે સંત સમાગમની ઉત્તમમાં ઉત્તમ પળ કહેવામાં આવી છે. કરે છે વેદવાણી પોકાર, જગતમાં સત્સંગની છે બલિહાર. વેદો શાસ્ત્રો પુરાણો પણ એમ કહે છે કે તમારા મનુષ્ય જીવનની અંદર જેટલો સમય હોય એટલો સમય તમને મળે એ સમય સંતના સમાગમમાં ગાળો. જો થોડામાં થોડો સંત સમાગમ થાય તો આખું જગત જાણે છે કે સંતના સમાગમની એક પળ મનુષ્યને કઈ કક્ષા ઉપર મૂકે છે. તો બધાને ખબર છે કે વાલ્મીક ઋષિ લૂંટારા હતા. જંગલમાં રહી અને લૂંટ કરનારા હતા. પણ નારદ મુનિનો થોડોક લૂંટવાના બાને સંગ થયો તો વાલ્યો લૂંટાળો વાલ્મીક ઋષિ થયા. એવો પરમાત્માના નામનો પ્રતાપ છે. નારદ મુનિએ કીધું કે બીજું કાંઈ ન આવડે તો કાંઈ નહીં, ખાલી રામ નામને રટવા માંડો. અને નામરૂપી ઔષધ એવું છે ને કે આપણા મનના બધી પ્રકારના ભવરોગ છે એને મટાડનારું ઔષધ હોય તો રામનું નામ છે. રામ નામ કી ઔષધિ ખરી નીતિથી ખાય, અંગ ઉપર પીડા વ્યાપે નહીં, મહારોગ મટી જાય. જ્યાં જોઈ અહીંયા ગામો ગામ હનુમાનજીની પૂજા શું કામ છે ભાઈ? હનુમાનજીનો આટલો બધો મહિમા શું કામ છે? કે રામ નામને રટ્યા એટલે રામની સેવા કરી, એટલે રામનું નામ રટ્યા ને રામની સેવા કરી એટલે ગામો ગામ રામનું એક મંદિર ને હનુમાનજીના બે, પાદરમાંય બેઠા હોય ને પાછા રામના ચરણમાંય બેઠા હોય. બરાબર ને? એટલે પ્રતાપ નામનો છે. દરેક સંતો મહાપુરુષોની મહાનતા હોય તો શેનાથી છે? કે ઈશ્વર ભજનથી. બાકી જેમ આપણે માને પેટ જન્મા એમ સંતોય માને પેટ જન્મા. પણ મહાપુરુષોએ જન્મ લઈને કોઈ સંત ગુરુ સંતનું શરણ લઈને ઈશ્વર ભજન કર્યું તો એક સામાન્ય ઝૂંપડીમાં રહેતા હતા ત્યાં એના નામનું ધામ બની ગયા છે ને, એના નામના ધામ બની ગયા છે. તો આપણે જેની છત્રછાયામાં બેઠા છે એ ઉગારામ દાદાની એક બાંદ્રા ધામની અંદર નાની એવી એક પરણકુટી હતી જેનું કાપડ વણવાનો વ્યવસાય હતો. પણ સદગુરુ ઈર્ષાગર બાપાનું શરણ ગ્રહણ કરી અને ભજન ભાવની અંદર વૃદ્ધિને જોડી તો બાંદ્રા બાપાની પરણકુટીવાળું એક નાનું ઘર એ ત્યારે આશ્રમ અને મોટું ધામ બની ગયું ને. ધામ તો બની ગયું પણ દેશ વિદેશની અંદર એની ખ્યાતિ, એના નામ,
એના નામના ભજન પૂજન, અને અત્યારે અહીંયા આવવાનું થયું હોય તો એ પ્રતાપ તો એનો જ ને બાપુ, પ્રતાપ તો એનો ને. એટલે દરેક સંતો મહાપુરુષોની મહાનતા ભજનથી છે. એટલે તુલસી અહ સંસાર મેં પંચરત્ન હે સાર, સંત સમાગમ હરિભજન દયા દાન અને ઉપકાર. તુલસીદાસ કે આ 5 રત્નો મનુષ્ય જીવનની અંદર પ્રાપ્ત કરવા જેવા છે. તુલસી અહ સંસાર મેં પંચરત્ન સાર. એક સંત સમાગમ, સંતનો સમાગમ કરીએ એ મનુષ્ય જીવનની અંદર એક અમૂલ્ય રત્ન પ્રાપ્ત કરવા જેવું છે. અને સંતના સમાગમ થકી જ આપને જીવન જીવવાની કળા પ્રાપ્ત થાય. નકર મનુષ્ય જન્મ ધરી ખાલી જો પેટ ભરવાની જ ખબર હોય તો આપણામાં પશુમાં ફેર હું. પશુ કેને કહેવાય? કે ખાલી જેને પેટ ભરવાની ખબર પડે એને પશુ કહેવાય. જો આપને જ ખાલી પેટ ભરવાની જ ખબર પડે તો આપણામાં પશુમાં જાજો ફેર નહીં. એટલે સંતોને ગાવું પડ્યું, નર હે પશુ સમાન ભજન વિનાનો નર છે. પશુ સમાન જેસો ફીરે ઢોર હરાયો ખાવે પીવે. માલ પરાયો અપના ધનિકો નામ લજાયો મૂર્ખ મૂંડ મસ્તાન. પશુને ખબર ન પડે તો ઘરના ખેતરમાંય સરે ને બીજાના ખેતરમાંય સરવા જાય. એમ જો આપણે હકનું લઈએ ને અણહકનું લઈએ તો આપણે એમ જ કહેવાય ને. એટલે સંતના સમાગમથી કેવું જીવન જીવવું, મનુષ્ય જીવનની અંદર શું કમાઈ કરવી, કેવી રહેણી પાળવી, કેવું વર્તમાન પાળવું, એ સંતોનો સમાગમ કરીએ તો આપને સમજણમાં આવે. અને સંતના સમાગમથી જીવનની કળા આપણી ખીલે છે. એટલે તુલસીદાસ કે પહેલું રત્ન સંત સમાગમ, બીજું હરિભજન. પરમાત્માનું નામ સ્મરણ છે એ તમને સર્વ રીતે સુખાકારી આપે છે. અને જે એનું નામ સ્મરણ કરે એનું પરમાત્મા કાયમને માટે રક્ષણ કરે છે, કાયમને માટે એનું ધ્યાન રાખે છે. ને ભગવાન ગીતાજીની અંદર બોલ્યા કે જે મારે પરાયણ રહે છે, મારા ભજન કરે છે, એના યોગક્ષેમનું વહન પણ હું કરું છું. અને વાત એ સાચી છે ને. આપણે તો ખેડૂતના દીકરા છે એ ખબર પડે કે સારું બિયારણ લઈ ને ખેતરમાં વાવી દઈ, પછી એમાં ફળ કેટલું દેવું એ કોના હાથની વાત છે? બિયારણનો કોટો કાઢવો ને એનો છોડ થાવો ને એમાં કેટલું દેવું એ કોના હાથની વાત છે? આપણે જીરું વાવી દીધું પણ જીરુંમાં કેટલું ઉત્પાદન દેવું એ કોના હાથની વાત છે? એ તો ઈશ્વરના હાથની વાત છે. અને ન દેવું હોય તો પાકવા ટાણે કાળિયો આવે, ન આવે? તો એ પછી એ વાત એ તો એના હાથની જ વાત છે ને. એને પરાયણ રહી તો એ આપણા યોગક્ષેમનું વહન કરવું એની ફરજમાં આવે. અને કર્યું છે ને ધ્યાન રાખ્યું છે ને. જે એને ભજ્યા એનું ભગવાને ધ્યાન રાખ્યું છે કે નથી રાખ્યું? કે રાખ્યું છે. એટલે ઈશ્વર ભજનથી સર્વ રીતે સુખાકારી મળે છે. જે ઘરમાં પરમાત્માની ભક્તિ હોય એ ઘરની અંદર સુખ શાંતિ રહે, સંપ રહે, કાયમને માટે ભાવ પ્રેમ રહે. જે ઘરની અંદર સવાર સાંજ પરમાત્માના નામની ઉપાસના છે, જે ઘરની અંદર સંપથી લોકો રહેતા હોય, જે ઘેરે સંતોના ચરણની રજ ખરતી હોય, હરિકીર્તન થતું હોય, એવા જે ઘર છે એ બધાય જાગતા જીવતા વૈકુંઠ કહેવાય. એ બધાય આપણે એમ કહીએ કે વૈકુંઠમાં વાસ દેજો, વૈકુંઠમાં વાસ દેજો, પણ હવે તમારું ઘર જ વૈકુંઠ બનાવો તમને વાંધો શું છે? અને ભગવાન ભાગવતમાં બોલ્યા છે કે નામે વાસામી વૈકુંઠે યોગી નામ હૃદયે રહો, મદ ભક્તા ગાયંતી તત્ર તિષ્ઠ નારદ. હે નારદ, કાયમ હું સ્વર્ગ વૈકુંઠમાં નથી રહેતો, પણ જ્યાં મારા ભક્તો મારા ગુણગાન ગાય ત્યાં મને બહુ રહેવું ગમે છે. તો આપણે આપણા ઘરમાં હરિકીર્તન કરતા હોય તો આપણા ઘરમાં પરમાત્માનો વાસો થાય, અને પરમાત્માનો વાસો થાય એને જ વૈકુંઠ કહેવાતું હોય છે ને. બાકી જો વૈકુંઠમાં જાઓ ને ત્યાં ભગવાન ન મળે તો ત્યાં તમને મજા આવે? બસ જ્યાં ભગવાનનો વાસો થાય એ વૈકુંઠ છે. એટલે ઈશ્વર ભજનનો એવો મહિમા છે. સંત સમાગમ, હરિભજન, દયા. મનુષ્ય જીવનની અંદર દયાભાવ હોવો જોઈએ.
દયા ધર્મ કા મૂલ હે પાપ મૂળ અભિમાન, તુલસી દયા ન છોડીએ જ્યાં સુધી ઘટમાં હોય. પ્રાણ મનુષ્ય જીવનની અંદર દયાભાવ હોવો જોઈએ. વૈષ્ણવ જવન એને કહીએ પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે પણ એનું મનમાં અભિમાન નો આણે. જો મનુષ્ય હોવા છતાં એનામાં દયાભાવ ન હોય તો એ મનુષ્ય નથી, ખાલી મનુષ્યનો આકાર છે. મનુષ્યનો ખાલી આકાર છે. એટલે સંતોએ ગાયું છે ને કે સપટી ચોખા હાથમાં લઈને ભલે રોજ દેવળ મંદિરે જાય, પણ હગાભાઈનું હારું જોવે ને અંતરમાં લાગે લાય તો એલા પ્રભુનું ભૈજાથી હું થાય. હગાભાઈનું હારું કરવાની ભાવના ન હોય, આપણા હૃદયમાં દયા ન હોય, કોઈ બેન દીકરી ગરીબ હોય, આપણે આડોશ પાડોશમાં કોઈ ગરીબ હોય ને આપણે દયા ન આવે તો આપણે માણસ છે ના ભાઈ, આપણે માણસ છે ના. દયા છે એ ધર્મનું મૂળ છે. અને દયાભાવ રાખી ને કોઈ પણની સેવા કરો તો એ તમને આશીર્વાદ દે કે શ્રાપ દે? આશીર્વાદ જ આપે ને. દયાભાવ કરીને કોઈ પણની સેવા કરો તો તમને આશીર્વાદ આપે. અને આશીર્વાદથી જે કામ થાય ને એ પૈસાના બળથી નથી થતું. ના ના, સંપત્તિ બળ, શસ્ત્ર બળ, બાહુબળ, કુટુંબ બળ, બુદ્ધિબળ, એ કૃપા બળની આગળ એકેય બળ કાયમ ન આવે, એકેય કાયમ ન આવે. મહાભારતનું યુદ્ધ શરૂ થવાની તૈયારી હતી. બે બાજુ હમાહમા સૈન્ય ગોઠવાઈ ગયા. એક બાજુ પાંડવોનું, એક બાજુ કૌરવોનું. શંખ ફૂંકાઈ ગયો, યુદ્ધની શરૂઆત થઈ, થવાની તૈયારી. એવા ટાઈમે ધર્મરાજા પોતાના રથમાંથી ઉતરી ને હામાં દુર્યોધનનું જે સૈન્ય હતું એમના મીંડા હાલવા. એટલે બધા વિચારવા માંડ્યા કે આપણા દુશ્મનોનું સૈન્ય છે, ન્યા ધર્મરાજા ક્યાં જાય છે? મીંડા હાલવા જ. હામાં સૈન્યમાં જે ભીષ્મ પિતાનો રથ હતો એના રથમાં ચડ્યા. રથમાં ચડીને ભીષ્મ પિતાનું એણે પૂજન કર્યું. એટલે ભીષ્મ પિતાએ કીધું કે ધર્મ તો દુર્યોધનનું અન્ન ખાધું છે એટલે એના પક્ષમાં રહેવું પડે, બાકી વિજય તારો. જા, વિજય તારો. ત્યાંથી ઉતરી અને દ્રોણગુરુનો રથ હતો એમાં ધર્મરાજા ચડ્યા. એમાં ચડી અને એનું પૂજન કર્યું. એટલે દ્રોણગુરુએ એમ કીધું કે ધર્મ આ તો દુર્યોધનનું અન્ન ખાધું એટલે એના પક્ષમાં રહેવું પડે, બાકી વિજય તારો. જા. ત્યાંથી ઉતર્યા અને કૃપાચાર્યનો રથ હતો એ રથમાં ચડ્યા અને એનું પૂજન કર્યું. એટલે એણે એવો આશીર્વાદ આપ્યો કે ધર્મ આ તો આનું અન્ન ખાધું છે એટલે રહેવું પડે, બાકી વિજય તારો. તો મહાભારત એમ કહે છે કે ધર્મરાજાની આ ભાવનાને કૃષ્ણએ બહુ વખાણી, કૃષ્ણને બહુ ગમ્યું. એટલે કહેવાનો આપણો મતલબ કે કૃપાથી જે કામ થાય ને એ બળથી નથી થતું. તમે સવારમાં ઉઠીને તમારા મા બાપને પગે લાગો ને ભાઈ, અને એ તમને આશીર્વાદ આપે ને એમ કહે ને દીકરાઓ જાઓ તમારું અભરે ભરાહે, ભગવાન તમારું સારું કરશે, તો માની લેજો કે મા બાપનો એટલે ભગવાનનો જ આશીર્વાદ તમને મળી ગયો. પણ હવે પગે લાગવાના જરા પોઈ કેમ કરવાનું ભાઈ, કેમ કરવાનું? અને પહેલું તીરથ કયું? મનુષ્યનું પહેલું તીરથ કયું? માતાને પિતા, એ ઘરનું. અને પહેલા ગુરુ એ છે હો, માતા ને પિતા એ પહેલા ગુરુ છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, પછી આચાર્ય ગુરુ પછી આવે. પહેલા આપણા ગુરુ આપણા માતાને પિતા છે. અને માતા પિતાની સેવા કરે, એની આજ્ઞાનું પાલન કરે, એને સંતોષ આપે, એને કોઈ દી પિતૃદોષ નડે નહીં. જો માતા પિતાની આજ્ઞાનું પાલન કરે ને એનો આશીર્વાદ લઈ લે અને પિતૃદોષ કોઈ દી નડે નહીં. નકર પછી ઓલો ટોલ ટેક્સ ભર્યા જ કરવાનું બાપુ. આશીર્વાદ ન લીધો ને એટલે ટોલ ટેક્સ ભર્યા કરવો પડે. બીજાથી આ કામ થતું નથી. એટલે સંત મિલન, હરિકથા, દયાદાન, ઉપકાર, દયાભાવથી કોઈ પણની સેવા કરો એ તમને આશીર્વાદ આપ. મૂંગા પશુની કરો તોય ભલે, મનુષ્યની કરો તોય ભલે, પંખીઓની કરો તોય ભલે, જેની સેવા કરો એ તમને આશીર્વાદ આપે આપે આપે. અને કોઈ પણના આત્માનો આશીર્વાદ એ પરમાત્માનો આશીર્વાદ આ નક્કી કરી લેવાનું છે. એટલે દયા અને દાન આપણે કુદરતે જે આપ્યું હોય
એમાંથી આપણાથી પોસાય એટલું દાન કરીએ. આપણી શક્તિ પ્રમાણે કરવું, પણ કરવું એ ભાવથી કરવું. પુખ્તો માણસ હોય તો એ 50,000નું દાન કરી શકતો હોય, બરાબર? તો આપણે શું કરવાનું કે મારી શક્તિમાન 50 રૂપિયાની છે તો તું 50 રૂપિયાનું કહે. પણ ભગવાનને અંતરથી કહે કે હે નાથ, બીજાને ખબર નથી પણ તને તો ખબર છે ને કે મારાથી 50 રૂપિયા માન થાય છે, તો 50 રૂપિયાનું દાન કરું છું. હે પ્રભુ, હે પરમાત્મા, કબૂલ કરજો. એવા ભાવથી તમે ખાલી 50 રૂપિયાનું દાન કરો તો કુદરતનો એવો ન્યાય છે કે 50,000નું દાન કરે એને જેટલું ફળ મળે ને એટલું તમને 50 રૂપિયાવાળાને મળે. કુદરતનો એવો ન્યાય છે. પણ આપણી ભાવના સોખી હોવી જોઈએ અને દાન દઈને કોઈ દી અભિમાન ન કરવું. જો દાન દઈને અભિમાન કરીને તો એ દાન ધોવાઈ જાય. પેલા કરે પૂનને પછી કરે ઓર તો મોર જાય, વાવતો ને વાહે જાય ટોર તો લગભગ ઉગે નહીં. ઉગે નહીં. એનું કોઈ દી અભિમાન કરવું નહીં. એટલે આપણાથી પહોંચાય એટલું દાન કરીએ અને શુદ્ધ હૃદયના ભાવથી કરીએ અને યોગ્ય ઠેકાણે દાન કરીએ તો કુદરત એનું પણ ફળ બાપા આપણને આપે છે. ઉપકાર, બીજાનું સારું કરવું એ બધા ઉપકારના ભાવ છે ને. સ્વાર્થ તો આખી દુનિયાને આવડે છે, પણ પરમાર્થ સંતો શીખવાડે કે બને એટલો પરમાર્થ પણ કરવો. સ્વાર્થ છે એ દુર્ગંધ છે અને પરમાર્થ છે એ સુગંધ છે. સંતોની સુગંધ દેશ વિદેશ સુધી ફેલાણી હોય તો પરમાર્થથી જ ફેલાણી છે ને. એણે આખું જીવન પરમાર્થ અર્થે ખર્ચી નાખ્યું એટલે દેશ વિદેશોની અંદર એની સુગંધો બાપા ફેલાણી છે. એની નામનાઓ છે, એની યાદીઓ છે, એને ધૂપ ધ્યાન છે, એની સમાધિઓ છે, એના ઢોલિયા પૂજાય, એની પાઘડી પૂજાય, એની સાંકડી પૂજાય, એની લાકડી પૂજાય કે નથી પૂજાતું? કમાઈ કરે એના પુરાવા દેખાય છે કે નથી દેખાતા? બાકી આપણે મરી ગયા પછી હુવાયરા હોય અહીંયા ગાના સાણથી લીપવું પડે બાપુ, નકર ન હાલે. એટલી બધી જ આપણી સારી કમાઈ છે, લ્યો ને. અને ઓના ડોલિયાય પૂજાય ને એની સાંકડી પૂજાય ને એના વસ્ત્રો પહેર્યા હોય તો વસ્ત્રોય પૂજાય. એટલે તુલસી અહ સંસાર મેં પંચરત્ન હે સાર, સંત સમાગમ, હરિભજન, દયા, દાન અને ઉપકાર. મનુષ્ય જીવનની અંદર આવી ભાવનાઓ રાખીને આપણાથી થાય એટલું ઈશ્વર ભજન કરીએ અને ઈશ્વર ભજનનું ભાતું બંધાય છે. બાકી નાના બાળકને પૂછો તો એને ખબર છે કે અહીંથી કોઈ પોટલા બાંધીને જાતું નથી ને લઈ જવાય એવું નથી. ભેળું શું આવે કે ઈશ્વર ભજન જો કર્યું હોય તો એનું ભાતું બંધાય છે ને એ જ્યાં તમે જન્મ લ્યો ત્યાં તમને સહાયભૂત થાય. બાકી અહીંથી કાંઈ એકેય દસ્તાવેજ કે એકેય રૂપિયાનું બંડલ ભેળું લઈ જવાય એવું ખરું? કોઈનું નાકું ભેળું લઈ જવાય એવું ખરું? અને અહીંથી કોઈ ગાહડી બાંધીને ગયો એવું ભાળ્યો તમે અહીંથી? કે બધું મેળવેલું અહીંયા પીડ્યું રહે છે. બાકી પાપ ને પુણ્ય એ બે જ આયરે આવે. પાપ કર્યું હોય તો પાપ આયરે આવે ને પુણ્ય કર્યું હોય તો પુણ્ય. અને આખું જગતમાં નજર કરો તો જ્યાંથી કુદરત મહારાજે સૃષ્ટિ રચાવી ત્યાંથી જીવ માત્રને કર્મ પ્રધાન બનાવ્યો છે. જીવ કર્મે સુખી ને કર્મે દુઃખી. ભગવાન કે હું કોઈને સુખય નથી દેતો ને કોઈને દુઃખય નથી દેતો. મેં તો બધાય જીવને સ્વતંત્ર કર્યા કે સારું કર્યું તો સુખી થાય અને ખરાબ કર્યું તો દુઃખી થાય. તારા કર્મે તું સુખી ને તારા કર્મે તું દુઃખી. ઈશ્વર કાંઈ અન્યાય કરતો નથી. એકને બહુ સુખ આપી દે અને એકને બહુ દુઃખ આપે એવો કાંઈ ઈશ્વરનો ન્યાય નથી. આપણે આપણા કર્મે સુખ દુઃખને ભોગવી પછી ઈશ્વરને દોષ દઈએ તો એક વાત જુદી છે. બાકી આપણા જીવનમાં દુઃખ આવે એ આપણું જ કર્મ હોય ને, કે બીજા કોઈ ન હોય. અને લેણ દેણના સંબંધે જ બધું ભેળું થાય છે. જો સમજાતું હોય ને તો તમારા ખીલે ગાયું ભેંસું આવે ને એ લેણ દેણના સંબંધ પ્રમાણે બધું હોશે. લેણ દેણના સંબંધ પૂરા થાય અને લેણ દેણ ન હોય તો લેવાતુંય નથી ને કાંઈ દેવાતુંય નથી. માટે લેણ દેણના સંબંધે ભેળું થવાય છે અને એ કર્મ પ્રમાણે હોય છે. આપણા જેવા કર્મ એવા સગા વાલા હેતુ મિત્રો આપણા કર્મ પ્રમાણે બધું આપણને મળે છે. અને જો લેણું ન હોય તો આપણે એ જોઈએ છે કે ભાઈ આ ભેં અમે દોરાવીને લઈ આવ્યા ને 10 લીટર દૂધ કાઢતી હતી, પણ ખીલે બાંધી તા તો અહીં મંડી પાટા મારવા. ત્યાં 10 લીટર દૂધ કાઢતી હતી ને અહીં પાટા કેમ મારવા માંડી કે એવું લેણું તારું?
અને કે આ અમે 10 વેતર ત્યાં દોઈએ છીએ પણ કોઈ દી પગ ઊંચો નહીં, કે એ લેણું. જે રીતનું લેણું એવું પશુ આરે લેણું એવું લેવાય છે. એટલે આ બધા લેણ દેણના સંબંધ છે અને કર્મે બધું ગોઠવાય છે. બધુંય કર્મે ગોઠવાય, સગા સંબંધી હેતુ મિત્રો બધુંય કર્મે ગોઠવાય છે અને કર્મ પ્રમાણે હોય છે. ઘણા ન કહેતા હોય કે અમારા છોકરાને 10 ઠેકાણા દેખાડ્યા, ક્યાંય આ નહોતો પાડતો ને બહુ રાફડા ફોડ્યા, પછી હરફ નીકળો ભટકાણું ખરેખરું. એમય થાય તો બધું કર્મ પ્રમાણે છે ભાઈ. કર્મે સુખી ને કર્મે દુઃખી માટે કર્મને સુધારવા અને કર્મના બંધનમાંથી મુક્ત થવાનું મોટું સાધન હોય તો કે પરમાત્માનું નામ. નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ. નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીર્થને યોગ. નામે ગમે એવા પાપમાંથી છૂટી જવાય. પાપમાંથી છૂટ્યા હોય તો જેસલ જેવા ભાઈ પીર થાય ને. વાળિયા લૂંટારા જેવા વાલ્મિક ઋષિ પાપમાંથી ન છૂટે ત્યાં જ થાય. થયા કે ન થયા? કે થયા. પાપમાંથી છૂટવાનો, કર્મના બંધનમાંથી મુક્ત થવાનું મોટામાં મોટું સાધન હોય તો ઈશ્વરનું નામ છે. નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ. નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીર્થ અને યોગ. અને નામ એવી વસ્તુ છે કે સીથરે 2 હાલ માણા હોય એ લઈ શકે, એમાં કાંઈ ખર્ચ તો નથી. પરમાત્માનું નામ લેવું એમાં કાંઈ ખર્ચ કરવું બાપા? કે જેમાં કોડીનું બેસે દામ, ભજી લે નારાયણનું નામ. એમાં એક દોકડોય બેહતો નથી. નકર માણા એમ કે બાપા તમારે વાતો કરવી પણ હવે પૈસા હોય ભગવાનનું. એમાં પૈસા ન જોઈ ભાઈ, એમાં ભાવ જોઈ, એમાં શ્રદ્ધા જોઈ, એમાં વિશ્વાસ જોઈ. ભાવ શ્રદ્ધા વિશ્વાસ હોય તો એનું નામ લેવાય, નકર લેવાતું નથી. અને નમૂલ્ય નામ હોવા છતાંય અમૂલ્ય છે. અને ભગવાન કેટલો દયાળુ કે એનું ખાલી નામ લ્યો ને એનું ધામ આપે. લ્યો હવે ખાલી એનું નામ લ્યો અને એનું ધામ આપે. તમારું નામ કોઈ લે તમારું ઘર એને દઈ દેજો જી, ખબર પડે કેમ થાય છે. દેહો નાના તમે 10 દાડિયા કર્યા હોય, એ 10 દાડિયા સવારમાં દાંતડી લઈને નીંદવા આવે ને અરે એક એક માળા લેતા આવે કે શેઠ આજ નીંદવાના નથી. કે તો કે તમારા નામની સવારથી સાંજ સુધી અમે 10 જણા માળા ફેરવવાના છે. તમે સા પાહો એને મજૂરી દેહો. અને આ કે મારું નામ લઈ જાઓ, મારું ધામ ન દઉં કહેજો ને. કેટલો ભગવાન દયાળુ ભલા માણા. હે નામ લ્યો ને એનું ધામ આપે એની દયા તમે જો. અને નામમાં કાંઈ ખર્ચ નથી. મફતમાં હોય તો એક એનું નામ જ છે હો. બાકી 100 ગ્રામ ડાળીએ ક્યાંય મફત મળે ભાઈ? મળે છે ક્યાંય? મફતમાં હોય તો શું છે? એનું નામ છે. અને મફતમાં હોવા છતાં એનો મહિમા અને એનો પ્રતાપ તમે જુઓ. હે જપ તપ તીર્થ યોગ વ્રત નિયમ કરો એ બધાય કરતાં મોટું ફળ હોય તો ઈશ્વર ભજનનું. એમ આપણા શાસ્ત્રો કહે છે કે એના સમાન કોઈ ફળ નથી. અને તુલસીદાસે તો રામાયણમાં મુદ્રા લેખ લખ્યો કે કળિયુગની અંદર નામની ઉપાસના બરોબર કોઈ નથી. કલયુગમાં એક નામ આધારા, સમર સમર નર ઉતરે ભવપારા. કળિયુગની અંદર ખાલી કે ભાઈ નામનો આધાર પકડો તો સેજે સેજે તમે ભવસાગરની પાર તરી જાઓ. આવો નામનો મહિમા દરેક સંતોએ મહાપુરુષોએ ગાયો છે. એ નામમાં પ્રીતિ જાગે, નામમાં ભાવ જાગે. એટલે સંત સમાગમથી આપણે મહિમા જાણ્યો હોય તો ભાવ જાગે ને. જો આપણે હોનાની કિંમત સમજાણી છે તો હોનાને આપણે કેટલું જાળવીને રાખીએ છીએ. હે પ્રસંગ હોય તો ઘરેણા પહેર્યા હોય ને પ્રસંગ પૂરો થાય તે જ્યાં ત્યાં ગોખલામાં મેલી દો, પરબાર તેજુરીમાં મેલી દો. હે કેટલું ધ્યાન રાખવાનું. અટાણે જ પાછું બહુ ધ્યાન રાખવું પડે, ભાવ વધી ગયો એટલે. હે સોનાની કિંમત સમજાણી તો આપણે એનું કેટલું જતન કરીએ છીએ. એમ ઈશ્વરના નામનો મહિમા સમજાય ને તો આપણે એનું જતન કરીએ. નામનો મહિમા સમજવાને માટે સંત સમાગમ છે કે ભાઈ નામનો આવો ફાયદો છે, નામ લેવામાં આવો લાભ થાય છે, નામથી કે સર્વ રીતે જીવનમાં સુખાકારી થાય છે. નામ લે એને પરમાત્મા એનું ધામ આપે છે. નામ સ્મરણ કરે એનું પરમાત્મા કાયમ રખોલું કરે, કાયમ એનું ધ્યાન રાખે છે. આવું સત્સંગ દ્વારા સાંભળ્યું હોય તો આપણને ભાવ થાય, ખારું બીજું ન થાય તો કાંઈ નહીં, પણ ભગવાનનું નામ તો લઈ. પણ હવે એ કમાઈ કરી હોય તો લેવાય છે, નકર કાંઈ લેવાતું નથી. એટલે એ બધું શીખવા હાટુથી, એ સમજવા હાટુથી સંતોનો સમાગમ બાપા છે. એટલે
વેદવાણીની અંદર, શાસ્ત્રોની અંદર પોકારી પોકારીને એટલે કહેવામાં આવ્યું છે કે તમારી પાસે જેટલો સમય મળે એટલો સમય બાપા સંતનો સમાગમ કરો, કંઈક બે વાતો સારી સાંભળો, તમારા જીવનની અંદર ઉતારો, જેથી કરીને તમારા પરિવારની અંદર કાયમ સુખ શાંતિ રહે. આપણામાં સારા સંસ્કાર હોય તો આપણા બાળકોમાં બાપા સારા સંસ્કાર આવે ને. આપણા ઘરમાં આપણે કીર્તન કરતા હોય, સારું ગ્રંથ વાંચતા હોય તો બાળકોમાં એ સંસ્કાર આવે. પણ હવે તમે ડેલાન મોર સોફાળ પાથરીને હુકમ રમતા હો તો બસ તમારા છોકરાએ રમે કે ન રમે, હાસું કહેજો. કે આતા ઝપટ બોલાવતા હવે આપણે ચાલુ કરીએ, બરાબર ને? પણ આપણા સારા સંસ્કાર હોય તો બાળકોમાં આવે ને. આપણા ખેડૂતની કહેવત છે કે કૂવામાં હોય તો વેડામાં આવે. કૂવા જ ખાલી હોય તો વેડો ભરાઈ ગયા બાપુ. માતા પિતામાં સારા સંસ્કાર હોય તો બાળકોમાં આવે, પણ માતા પિતામાં સારા સંસ્કાર ન હોય તો જે કુલક્ષણ આપણામાં હોય આપણા બાળકોમાં આવશે. આપણા ઘરમાં આપણે સારી વાણી બોલતા હોય તો બાળકોય સારી બોલે, અને આપણે ઓલી ચોથી સફેદની દેતા હોય તો ઈવડા એ કરે ને. આપણે એમ કંઈ ઘરની વાણી પોપટ બોલે, પણ આપણા બાળકો એ હો. અને રામાયણમાં તુલસીદાસે એ લખ્યું છે કે સજનના ઘરના પોપટ હોય ને રામ રામ બોલે, અને દુરીજનના ઘરના પોપટ હોય ને ઝીણી ઝીણી ગાળ્યું બોલે. એ રામાયણમાં લખ્યું. લ્યો, આપણે જેવું વર્તન કરીએ એવું આપણા બાળકો કરે તો આપણી ભાવિ પેઢીનું ભવિષ્ય સુધારવા સારુંથી પહેલાં આપણે આપણું જીવન તો સુધારવું જોઈએ ને બાપુ. ને જીવન સુધારવાનો મોટો ઉપાય હોય તો સેવા અને સત્સંગ છે. સેવા થકી અને સત્સંગ થકી મનની પવિત્રતા થાય છે, મનની શુદ્ધિ થાય છે. પાણીથી મન ધોવાય એવું ખરું? મનને ધોવાનું પાણી કે જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી થઈને જા કમજોળ, વિવેક રૂપી વારી લઈને નાઈ લે માથા બોળ. મહાપુરુષોની જ્ઞાન ગંગામાં નાઈ તો આપણું મન પવિત્ર થાય. મનને કાંઈ આ પાણી અટતું નથી, ને આ પાણી અટતું હોય તો જેટલા પવિત્ર જળાશયોમાં નાહી આવ્યા એ પછી હોજા ન થઈ ગયા હોય, થયા કોઈ હોજા? કેટલાયને આપણે ગંગાજીએ હોત બોળી આવ્યા. લ્યો ને. તો એવા ને એવા મન ઉપર આ પાણી અસર કરતું નથી. મન ઉપર તો સંતોના શબ્દો રૂપી જ્ઞાન ગંગા છે. એ મનની શુદ્ધિ કરે છે, મનને પવિત્ર કરે. એટલે જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી થઈને જાકમ જોળ, વિવેક રૂપી વારી લઈને નાઈ લે માથા બોળ. વિવેકથી માથા બોળ નાવાનું એટલે વિવેક દ્રષ્ટિથી એકાગ્ર ચિત્તથી સત્સંગ સાંભળી અને એમાં જે વર્તન કહેવામાં આવે એ પાળવા આપણે તૈયાર થાય તો થાય ને. પાળીએ નહીં તો વર્તન વગર તો કોઈ કાર્ય સિદ્ધ થતું નથી. વાતો કર્યા કરો તો વડા થઈ જાય, નો વાતો એ વડા થાય. કરે મહેનત તો ફળ ખાય, વાતથી વસ્તુના સ્વાદ જુદા છે. વાતો એ કાંઈ વડા થઈ જતા નથી. સંતોએ કાંઈક મહેનત કરી છે, કાંઈક કરી છૂટ્યા છે, એને માટે કાંઈક જીવનની અંદર અપનાવ્યું છે તો એ કક્ષાએ સંતો પહોંચ્યા છે. અને આ લાભ એણે લીધો ને આપણા જેવાને બાપા લેવાઈ રહ્યો. એટલે ભાવ, પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ રાખી કાયમને માટે સંત સમાગમ કરવો, ઈશ્વર ભજન કરવું અને હક નીતિને ધ્યાનમાં રાખવા ને નીતિ ધર્મને ધ્યાનમાં રાખીને કાયમને માટે આપણા જીવનની અંદર જેટલો લેવાય એટલો લાભ ઈશ્વર ભજનનો લઈને જન્મને બાપા સફળ કરી લેવાનો છે. એ દરેક સંતો મહાપુરુષોનો કહેવાનો હેતુ છે. અને એના થકી જીવનમાં સર્વ રીતે બાપા સુખાકારી થાય છે અને આનંદ થાય છે. હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. વળી બપોર પછી ગુરુ મહારાજ જે કાંઈ આપણને પ્રેરણા કરશે એ લાભ લેવું, આનંદ કરશું. ને બધા ભાઈઓ બહેનો કહેવાય એ પ્રમાણે પ્રસાદને ગ્રહણ કરો. સદગુરુદેવ કી જય.